લક્ષ મોટિવેશન ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો આવા જાણીએ હોળીનું મહત્વ. પ્રાચીન સમયમાં હિરણ્યકશ્યપ નામનો રાજા હતો અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે દિવસે કે રાત્રે ઘરની અંદર કે બહાર, ભૂમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વારા કોઈપણથી તેનું મૃત્યુ થશે નહીં. આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઈ ગયો. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેમણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન હિરણ્યકશ્યપનો પોતાનો દીકરો પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, તેને કંઈ કેટલા પ્રલોભનો તથા બીક બતાવી તેમણે ઈશ્વર ભક્તિથી દૂર કરવાના પ્રયત્નો કર્યા, પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેને પ્રહલાદને મારવા માટે પણ કંઈ કેટલા ઉપાય કર્યા, પરંતુ તે નિષ્ફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાના ઉદ્દેશથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળિકા, કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોળિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વેટાઈ ગઈ. આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ અને પ્રહલાદ સાજો-સારો બહાર આવ્યો. આમ હોળિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશ્યપના વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસે અવતાર ધારણ કરી, જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે, અને બરાબર સંધ્યા સમયે ઘરના ઉંબરા વચ્ચે પોતાના ખોળામાં પાડીને પોતાના નખ દ્વારા ચીરી નાખી હિરણ્યકશ્યપનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે. તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો.